ઘોડિયા પડી જાજો. બેટા પ્રતાપ, તમે વેરાળામાં બેઠો. અરે બચ્ચા સગુણા, તમારા માતા પિતાને મળી તમે વિદાય લો.
કરવામાં મેં કોઈ જાતની ખામી નથી રાખી. તે છતાં તારી સાચું જેઠાણી બેટા મેણા બોલે તો તારા દુઃખની કોઈને વાત ન કરે. કારણ કે માવતરની આબરૂ હંમેશા દીકરીના હાથમાં હોય છે. તો બે વેણ તને કહેતો બેટા બે ની સામું ન જોય. તેને હું તને ભલામણ કરી દઉં છું કે કોઈ જાતનું તને દુઃખ નહીં આપે. આ પડિયારાય મારી પુત્રી લાડખોડમાં ઉછરીને મોટી થઈ છે, તેને કોઈ જાતનું દુઃખ ન દેશો. અરે અજમલ તમારી દીકરી તો મારી દીકરી પણ આપણા પુત્ર કેટલા? અરે પટિયારાય પુત્ર તો એકેય નથી, માત્ર 3 દીકરીઓ જ છે. મારવાય ને મારો ને છોડો ને થોડો તાળ પંખી પાડું કોણ છે મારી નામ પટિયાર. અરે અજમલ કાન ખોલીને ચામડી લઈ કાલે બતાય કાલે કે મારા પુત્રની અંદર. અરે પટિયારાય હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મારા ઘરે પુત્રનો પાણો નહીં બધાય ત્યાં સુધી બેંગલ કટલા પાણી પણ નહીં પીવે. અરે બેટા પોતાને છોડી અને વેલણમાં બેસી જાઓ. અરે સતી તમારા કહેવા મુજબ મેં દીકરી સગુણાના લગ્ન કરી આપ્યા. તમને રાજી ખુશીથી વનમાં જવાની રજા. અરે સ્વામીનાથ, હવે ગમે એટલા કરશો વનમાં તમને અરે સતી ખોટા હાથ શા માટે કરો છો? મને વનમાં જવાની રજા આપો. અઢીલા હાથ મેરી જો રજપૂતાણીની આંખમાં આંસુ ન સારા લાગે સતી. રજપૂતાણી તો હસતા મોયે વિદાય કરવાની હોય તો આંખના આંસુ લૂછી અને સતી મને વનમાં જવાની રજા આપો. જય માતા અરે
આજે પેલા પેલા મનાય કાલ ભરે વાળા રે આજે પેલા પેલા મનાય મન પરિવાળા રે દોડે ધજા દેખાય છે તો જરૂર મંદિર હશે ને મંદિર હશે તો પૂંજારી હશે તો લાવ જઈને તપાસ કરો. અલા ભાઈ પૂંજારી. એ રાતના 12 વાગે કોણ ભાઈ? અરે ભાઈ પૂંજારી સવારના 6 વાગ્યા છે. 6 વાગ્યા. તમારે શું કામ છે? આ મંદિર શાનું છે? શું કામ કરવું? તમારે અહીંયા તપ કરવો છે. સ્નાન કરીને અરે ભાઈ પૂંજારી 12 દિવસથી રખડું છું, ક્યાંય પીવાના પાણી નથી મળતો, તો સ્નાનનું પાણી ક્યાં હોય? અરે ભાઈ હું તમને ગંગા નદી દેખાડું, તમે સ્નાન કરીને આવો. તમે જો અરે એવી ખલ ખલ વેતી ગંગા કરું છું કે મારા સ્વામીના એક પુત્રની આશા આવ્યા છે, એમની આશા જરૂર પૂરી કરીને વહેલા ઘરે ઘરે પહોંચાડી દેજો.
ઘણું મળ્યું. આ 12 દિવસ અંદર કોણ કાળા માથાનો માંડી બેઠું છે મારું ઇન્દ્ર ઝડપવા માંગે છે તો લાવ મારી તલવાર છે અને મારી શક્તિ છે એને જોઈ જાઉં. ડોલે ડોલે ધરતીને પતાડ રે ઇન્દ્રા ડોલે 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 ધરતીને પતાડ રે ઇન્દ્રા ડોલે ડોલે ફક્ત 12 દિવસ અંદર કોણ કાળા માથાનો માંડી બેઠો છે મારું ઇન્દ્રસન લેવા માંગે છે તો માં લાવ મારી તલવારથી એનો વખત જુદા કરી નાખું. નહીં આ કોઈ બ્રાહ્મણનો દીકરો હોય છે તો મને ભણવા હતા પાપ લાગશે. મારથી મોટા બ્રહ્માદેવે કીધું છે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરતા તો લાવ ખરેખર આજ મારે સંકટ છે તો ને યાદ કરું. હે આજે ઇન્દ્ર બોલાવે ફક્ત 12 દિવસ અંદર કોણ કાળા માથાનો માંડી બેઠો છે મારું ઇન્દ્રસન લેવા માંગે છે આમાં કાઈ જાણતા હોય તો મને કહો. હા ઇન્દ્રદેવ, જેમ તમારું ઇન્દ્રસન ડોલે છે મારું બ્રહ્મપુરી પણ ડોલે છે. આ વિષય કાંડે જે તમારથી મોટા વિષ્ણુ છે એમને કીધું કે જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરો. યાદ કરો.
હા ઇન્દ્રજી અત્યારે મારા શું કામ પડ્યા? અરે વિષ્ણુદેવ પહેલા વિશ્વ મને હજારો વર્ષ તપ કરતા તોય છતાં મારા ઇન્દ્રસન ને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસ અંદર કોણ કાળા માથાનો માંડી બેઠો છે મારું ઇન્દ્રસન લેવા માંગે છે? આમાં કઈ જાણતા હોય તો મને કહો. આ વિશે હું કાંઈ જાણતો નથી. મારથી મોટા ભોળાના ચેણે કીધેલ છે જ્યારે સંકટ પડે તો યાદ કરજો. યાદ કરું. ખરેખર આજે મારે સંકટ પડે છે તો હું લાઈ યાદ કરું. આજે ભાઈ ઇન્દ્રને કામ છે. અરે ભાઈ ઇન્દ્ર સમય જાપો કામ પડ્યા. અરે ભોળાનાથ પહેલાના ઋષિ મને હજારો વર્ષ તપ કરતા તોય છતાં મારા ઇન્દ્રસન ને કાંઈ ન થતું. ફક્ત 12 દિવસ અંદર કોણ કાળા માથાનો માંડી બેઠો છે મારું ઇન્દ્રસન લેવા માંગે છે? આમાં કઈ જાણતા હોય તો મને કહો. અરે ભાઈ ઇન્દ્રદેવ આવો ગ્રજ ના કરો. એ તો મારો લાડીલો ભગત છે પુત્રની આશા આવેલો. એ કૈલાસ ઉતરીને આવ્યો ભોળાનાથ. અરે ભાઈ ઇન્દ્રદેવ તમે તમારા સિંહાસન પધારો. હમણાં જ મેં સપના પાછો આવું છું. એવા બરમાં જાવ તમે બરમાં પૂરીમાં જાવ. ઓ ધીરે બરમાં જાવ તમે બરમાં પૂરીમાં
તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે નહીં, એટલા માટે તમે દ્વારકામાં જાઓ. અરે ભાઈ પૂજારી, અરે ભાઈ રાતના 12 વાગે પાછો કોણ આવ્યો છે? સપનું આવ્યું. સપનું આવ્યું? સપનું આવ્યું? કેવું આવ્યું? તારે પૂંજીમાં જો અરે અજમલ ભગત, તમે દ્વારકામાં જાઓ, તમારો દ્વારકાનો નાથ દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે નહીં, માટે દ્વારકામાં જાઓ. આજે જંગલો આજે શિવ શંકરે સપના રૂપે દર્શન આપીને કહ્યું કે અજમલ દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર દુખડા ભાંગશે, કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થશે નહીં, માટે સતી મને દ્વારકા જવાની રજા આપો. અરે સ્વામીનાથ, દ્વારકા જાઓ તો મારી કોઈ ના નથી, સવા શહેર ઘીના શાલ લાડુ બનાવ્યા પણ સાત સાત લેતા જાઓ. એવા સવા શહેર ઘીના શાલ લાડુ બનાવ્યા પાસે પ્રભુના જમાડી પછી પ્રસાદ લેજો, સાથોસાથ ગંગા જમના લે, પેલા પ્રભુના બાપ અખાડી પછી જમણા. આજે પોખરણ ગઢતે રાજાએ જમાડ ચાલે
ગયો, મોટો મોટો રહી ગયો. ચાલ કચરા તારે જાવું છે કે નહીં? નહીં. હા. અડજોગ પ્રમાણે કચરો બોલવા લાગ્યો તો લાવ સાલાને કાળા સમુદ્રમાં ફેંકી દો. એ ભાઈ પૂજારી, અરે ભાઈ પૂજારી, દિવસ રાતના 12 વાગે. અરે ભાઈ પૂજારી, સવારના 6 વાગ્યા છે. હા. હું ભાઈ હું આવ્યો. આ મંદિર શેનું છે? એમ? મંદિર દેખાતું નથી પથ્થરનું. અરે ભાઈ પૂજારી, મંદિર તો હંમેશા પથ્થરના જ હોય, પણ અંદર મૂર્તિ શેની છે? એ આરસ પાણાની. અરે ભાઈ પૂજારી, મૂર્તિ આરસ પથ્થરની હોય એ પણ હું જાણું છું, પણ તમે સેવા શેની કરો છો? હા, એમ છો ને. હું સેવા કરું છું, રણછોડ રહે નહીં. આ તમારા અહીંયા થાળ જમાડો છે. હાર જમાડો. ગાયને આવ્યા. ના, તમને જાય. એ જોવા દો. હા, વૈયાવો. તમારી માટે બારણા ખુલ્લા જ છે. ભાઈઓ તથા બહેનો, અત્યારે રણછોડાઈને થાળ જમાડવાનો છે, તો સૌ સાથે મળી તાળી પાડી અને થાળ બોલજો, જેથી કરીને દ્વારકાથી રણછોડાઈ આવીને ખુદ થાળ જમે. બોલ રણછોડ રાયની જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. વેલા વેલા આવો મારા વાલમાં, વેલા વેલા આવો મારા વાલમાં.
હા પ્રભુ, વિદુરજીના ઘરની ભાજી ખાધી, સબરીબાઈના હેઠા બોર ખાધા, તમારો એક પ્રેમનો થાળ કેમ નહીં જમો પ્રભુ? હજી પણ કાલાવાલા કરીને કહું છું કે મારો પ્રેમનો થાળ જમી લ્યો. આ થાળ નહીં જમો તો હું તમને લાડુ ફટકારે. હા પ્રભુ, થાળ તો તમે પણ તમારા પાવ લાંબા કરો, તમારા ચરણો ધોઈ અને પ્રભુ મારે ચરણામત લેવું છે. તે છતાં પાવ પણ લાંબા નહીં કરો તો તમને જારી ફટકારે. હું લે ચકરું પ્રભુ થાળ નહોતા જમતા. ઈ પ્રભુ થોડા જમે તો કે આ પ્રભુ. આ પ્રભુ અરે જમે પૂજારી બાપા, તમને થાળ જમાડો તો પોકરાગઢની અંદર બોલાવી, સૌ સાધુ સંતોને બોલાવીને તમને જમાડો. પણ મારે તો સાચા આ પ્રભુના ભારતો થાળ નથી જમાડો. લાખ રૂપિયાની મૂર્તિ તોડી નાખી. આમ તો જો હું બે તાડ પાડી દી. હા પૂજારી બાપા, તો તમારે મને પહેલા કેવું હતું કે આ સાચા પ્રભુ નથી. તારે હાચા પ્રભુ જો. પૂજારી ભાઈ, મારે સાચા પ્રભુના દર્શન કરવા છે. આ હાથમાં હું આ એક રજવાડી ઘોડેલો છે. ઈ ના નો હાલે. અરે પૂજારી બાપા, આ કોઈ મામૂલી ઘોડેલો નથી. આ એક રજવાડી ઘોડેલો છે, ગમે ત્યાં ચાલે. અલ્યા ભાઈ, પાણીમાં ઘોડા હાલે પાણીમાં ન ચાલે. તો હું એમ કહું છું કે અહીંયા મૂકતો જાય એમ. બરોબર. હા પૂજારી બાપા, પણ મારી એક શરત છે કે જયારે પરમાત્મા પ્રભુના દર્શન કરીને પાછો આવું ત્યારે મને ઘોડેલો પાછો આપજો. પાછો આવ્યો તારે ને? ઠીક, હાલો તમને બતાવી દઉં. જો આ એક આવ્યા નરસિંહ મહેતા. અરે ભાઈ પૂજારી, મારે નરસિંહ મહેતા નહીં, મારે પરમાત્મા પ્રભુના એટલે દર્શન. ઈ તમારી ગોળ ગયા જ છે, ભગવાન ને મળવા આજે આવે જ છે. પછી આ નરસિંહ મહેતા. અરે પૂજારી બાપા, નરસિંહ મહેતા ને નહીં, મારે પરમાત્મા પ્રભુના દર્શન કરવા છે. એટલે આ મેં ઈ પરમાત્મા પ્રભુના દર્શન કરવા ગયા, સમજ્યા? અને આ સબરીબાઈ. અરે પૂજારી બાપા, સબરીબાઈ નરસિંહ મહેતા ને ભગત ટીપાજી દેખાડીને શા માટે મોડું કરો છો? મારે પરમાત્મા પ્રભુના દર્શન હાલો કરવા તારે તમને વહેલા દર્શન કરાવું. જો આ ભગત ટીપાજી, આ નરસિંહ મહેતા ને આ સબરીબાઈ, જો આ અજમલ ભગત. છે. હા બાપા. જો તે કીધું હોત કે મારે ઘોડેલો જોવે છે તો હું તને ઘોડેલો આપી દેત, પણ મારી સાથે આવો દગો નહોતો કરવો. અરે પરમાત્મા પ્રભુ મારે વારે આવજે. અત્યારે મારો અજમલ ભગત સમુદ્રમાં ડૂબી રહ્યો છે, તો લાખ સમુદ્રમાં સોનાની દુઆર કરે છે, ઉપાધિની પણ એને મારા અજમલ ભગતને જીતો કરે. ખરેખર મારનાર કરતા તારનાર મોટો છે.
ઘેર બોલવાનું છે. અરે મોટી બેન અત્યારે મારા પર બે મને પાણી ભરવા મોકલે છે. ઊંડા કુવા અને સીસણ ટૂંકા બેન કેમ કરી પાણી ભરે આપણા બેના શિક્ષણનો સાંધો કરી બેના ચાલ પાણી ભરી બહુ સારું.